નવી સિવિલ હોસ્પિટલમાં નકલી ડોક્ટર ઝડપાયો। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર બનીને ફરતા થગને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો। રાજ્યમાં નકલીનો સિલસિલો હજી યથાવત છે। ક્યારેક નકલી પોલીસ અધિકારી, ડોક્ટર, કલેક્ટર લોકો પોતાની મેળે બની જતા હોય છે। આવી જ એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં બની છે, જેમાં અસલી ટેલેસ્કોપ ગળામાં પહેરીને ફરતા નકલી તબીબને લોકોએ ઝડપી પાડ્યો હતો। આ તબીબ રોગ જમાવવા ચોથા માળે ફરી રહ્યો હતો। નશાની હાલતમાં હોવાથી આ વ્યક્તિને કંઈ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે। લોકોને ખબર પડતા તેની પૂછપરછ કરી તો ખબર પડી કે આ તો નકલી ડોક્ટર છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નકલી તબીબ બનીને ફરતો યુવક ઝડપાયો છે। આ તબીબ ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને ફરતો હતો। જ્યારે લોકોને શંકા જતા તેની પૂછપરછ કરી, જેમાં સામે આવ્યું કે આ તબીબ નકલી છે। બીજી તરફ આ નકલી તબીબે નશો કર્યો હોવાની વાત સામે આવી છે। નકલી તબીબે સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરતા હોસ્પિટલના સ્ટાફે નકલી તબીબને ખતોદરા પોલીસને હવાલે કર્યો છે। સમગ્ર ઘટનામાં લોકોએ આ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો છે। ખતોદરા પોલીસે ઘટના સ્થળે આવી આ વ્યક્તિની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।